તો ચાલો મિત્રો, આપણે આજે સ્લીવ કેવી રીતના કાપવાના હતા આપણે આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે સ્લીવ કટિંગ કરતાં શીખી રહ્યા છે. તો આ સ્લીવ કેવી રીતના કટિંગ કરવી એ હું તમને દેખાડી રહ્યો છું. તો પહેલાં આપણી પાસે સ્લીવનું માપ હોવું જરૂરી છે. તો જે આ સ્લીવ ખરી આવી રીતના આ જે સ્લીવ ખરી, તો આપણી જે સ્લીવ છે એનું માપ એક તો મોડીનું માપ હોવું જોઈએ, આ પોંચાનું માપ હોવું જોઈએ, મોડીનું માપ હોવું જોઈએ અને લેન્થનું માપ હોવું જોઈએ. આયરું એક માપની હોય તો વાંધો નહીં આવે બહુ એટલું. તો એની આપણે છે ને જુઓ, એટલે હું માપ કેવી રીતના લખું. જે લેન્થનું બાયની લેન્થ છે ને તે 9 ઇંચની છે અને એની નીચેની મોડી ખરી 11.5 ઇંચ છે, બરાબર છે. અને 5 ઇંચની આ જે મુંડો ખરો એનું માપ છે આપણે, એટલે કે 5 ઇંચ પર એનું જે ફિટિંગનું માપ છે એ 13 એટલે કે 13.5 ઇંચ છે. આટલું એનું માપ છે. તો જોઈ લઈએ એનું માપ પ્રમાણે. તો જુઓ, પહેલાં તો અહીંથી છાતીના 4 ભાગ કરી દેવાના છે. તો બસ આ 4 આવ્યા અને 2 ઇંચ અંદર લઈ લેવાનું છે, એટલે આટલું આપણું એક્ઝેક્ટ માપ થઈ જશે. તો આ માપ લઈ લીધું. પહેલાં લેન્થનું માપ લઈ લઈએ. તો આપણું 9 છે, તો ટોટલ 10 આવવું જોઈએ. આપણું માપ છે 9 ઇંચનું, તો 10 ઇંચ હોવું જોઈએ, કેમ કે અડધો ઇંચ અહીંયા દબાશે, અડધો ઇંચ અહીંયા દબાશે, એના માટે. તો ચાલો આપણે અહીંયા ગાડી માપ આવી ગયું અને 3.5 પર રાખી શકો, એટલે નીકળીશ પડશે નહીં, કંઈ નહીં. 3.5નું મારા ખ્યાલથી બધાને સારું પડશે. અને એની જે પેલું બોડીનું મેં માપ કીધું ને 13.5, તે અહીંયા બોડીનું અને અહીંયા મોડીનું માપ લઈ લઈએ. તો આપણું છે ને 13.5 છે. જેવો 13.5 છે એનું હાફ કરવાનું અને 6.25 આવ્યું ને તો 6.25 અહીંયા મૂકવાનું અને 1/2 ઇંચ લૂઝિંગ, બરાબર. તે પછી આપણી પાસે દબાણ હોવું જોઈએ 1.5-2નું, એટલે મેં 2 ઇંચનું રાખેલું છે, એટલે હું અહીં ગાડી 2 ઇંચનું એડજસ્ટમેન્ટ કરીશ. તમારે તમારી રીતના કરવાનું. જુઓ, પાછું એક વખત જોઈ લઈએ. 13.5 છે તો 6.25 આવ્યું ને. જુઓ, અહીંયા 6.25 પ્લસ 1/2. આ લાઇનથી આ લાઇન સુધી આપણે ડ્રો કરી લેવાનું છે. જુઓ, બરાબર. પછી આટલેથી 0.5 ઇંચનું ઉપર 0.5 ઇંચ 1/2 ઇંચ તમે લઈ શકો છો. તો હવે આ પણ શું કરવાનું છે કે તમારે આ રીતના કરવાનું છે. જુઓ, આ રીતના એ લેવાનું છે અને આને પણ સેમ એવી રીતના કરીને જ્યાં સેટિંગ આવે ને અહીં આ મળી જવું જોઈએ, મતલબ શું કહેવાય. જુઓ, આ કમ્પ્લીટ અહીં મળી જવું જોઈએ, એટલે આપણું આગું પાછું નહીં થાય, બરાબર છે. એટલે કે આગળનો ભાગ થઈ ગયો અને આ પાછળનો ભાગ થઈ ગયો. આ રીતના કમ્પ્લીટ ડ્રોઈંગ કરી દેવાનું છે, બરાબર. તો આ તમારી સ્લીવ કમ્પ્લીટ બેસે, પછી ચેક બી કરી લેવાની, એવું કંઈ નહીં. જુઓ, આ રીતના આવશે. એક દોરો અહીંયા ખાલી ક્રોસ જવા દેવાનું, બહુ ઉપર નહીં જવા દેવાનું. ફિટિંગ કરતી વખતે જ્યારે ફિટિંગ કરીએ ને ત્યારે એક્ઝેક્ટ ચેક કરી લેવાનું, એટલે આપણું આ કમ્પ્લીટ આવશે. આ હું પછી કાપીશ. આ જોઈન્ટ વાગી જાય પછી હું કાપવાનો છે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું? તો તમારે કાપવું જ હોય ને તો બસ આ રીતના જ અહીંથી એમ કાપવાનું રહેશે. આયરું આમ આ હું જોઈન્ટ કરીને પછી કાપીશ, કેમ કે મારે ડાયરેક્ટ આ કટિંગ જ આ મિડલ લઈ લેવાનું ને આયરું આગલું કાપી લેવાનું. એટલે આ બાંય આપણી તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો આવતા જ રહેશે.